નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અંધકારથી ઉજાસ તરફ લઈ જતો પર્વ એટલે દિવાળી. જ્યાં દર્શક મિત્રો થોડા જ દિવસ બાકી રહી ગયા છે દીપાવલીના જે તહેવાર છે એને લઈને, અને વડોદરા શહેરમાં આપણે તો ધૂમધામથી દિવાળી મનાવીએ છીએ, પરિવાર સાથે મનાવીએ છીએ, પણ ઘણા એવા પરિવાર છે કે જે દિવાળી નથી મનાવી શકતા, જેમના ઘરની અંદર અત્યારે પણ અંધારો છે અને એને પ્રકાશ તરફ લઈ જવા માટે પ્રયાસ કરતા ટીમ ગબ્બર સાથે આજે વાતચીત કરીશું કે દિવાળીના તહેવારને લઈને એમના જીવનમાં કયા કયા બદલાવ આવ્યા અને ટીમ ગબ્બરની જે વડોદરાની શાખા છે એ શું કામ કરે છે દિવાળીના પર્વને લઈને. આપણી સાથે કુણાલ પટેલ છે, કમલેશભાઈ છે અને વિનીતભાઈ છે. આ ત્રણો સાથે આપણે ચર્ચા કરીશું. કુણાલભાઈ, સૌથી પહેલાં સ્પાર્કમાં આપણું સ્વાગત છે. થેન્ક યુ. દિવાળીનું પર્વ એવા છે કે ઘણા એવા પરિવાર છે કે જેમના ઘરમાં હજુ બી દિવાળીના દિવસે અંધારો હોય છે, એને પ્રકાશ ભરવાનું કામ આપ લોકો કરી રહ્યા છો. કેવી તૈયારીઓ છે અને શું આ વખતે લોકોના ઘરે આપ પહોંચાડવાના છો? સૌથી પહેલાં તો હું સમગ્ર સ્પાર્ક ટુડે ટીમને અમારી ટીમ ગબ્બર વતી દિવાળીની એડવાન્સમાં શુભકામના આપું છું. સાથે સાથે હું સમગ્ર વડોદરા શહેર આપણી સંસ્કારી નગરી છે અને છેલ્લા 7 વર્ષથી જે અમે ટીમ ગબ્બરનું ખુશીઓનું બોક્સ અંતર્ગત એ કેમ્પેન ચલાવીએ છીએ, અને એ જે વડોદરા શહેરના અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તાર છે, સાથે સાથે જે રૂરલ એરિયા છે અને બીજા વિસ્તારો છે કે જ્યાં લોકો પહોંચી નથી શકતા ખુશીઓ પહોંચાડવા માટે, એવી જગ્યાએ જઈને અમે ખુશીઓ પહોંચાડીએ છીએ. અને આ ટીમ ગબ્બરના ખુશીઓના બોક્સમાં અમે અલગ અલગ વસ્તુઓ રાખીએ છીએ. સ્વીટ રાખીએ છીએ, ફરસાણ રાખીએ છીએ, પપકેક રાખીએ છીએ, ચોકલેટ રાખીએ છીએ. અને આ વસ્તુ કરવાનો અમારો ઉદ્દેશ્ય એ છે કે આપણી વડોદરા એક સંસ્કારી નગરી છે અને આપણી એક જવાબદારી છે સંસ્કારી નગરીના સજ્જન નાગરિક તરીકે કે આવા લોકો છે જેમને ખરેખર દિવાળીમાં ખુશીઓ પહોંચાડવાની જવાબદારી એક આપણી નૈતિક જવાબદારી છે. એના માટે અમે લોકો છેલ્લા 7 વર્ષથી કામગીરી કરી રહ્યા છે અને આ 8મા વર્ષે અમે આ કામગીરી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તાર જેવા કે ગોત્રી છે, કારેલીબાગ છે, અલકાપુરી છે, તરસાલી છે, બાજવા છે, કરચિયા છે, અલગ અલગ સ્લમ વિસ્તારમાં અમે ટીમ ગબ્બરનું ખુશીઓનું બોક્સ પહોંચાડીશું. અને સાથે સાથે આ ખુશીઓના બોક્સમાં જે અમે છેલ્લા 7 વર્ષથી વસ્તુઓ તો રાખીએ છીએ, જેમ કે મીઠાઈ છે, ચવાણું છે, બિસ્કિટ છે, ચોકલેટ છે, એની સાથે આ વખતે અમે લોકો ફટાકડાનું પણ વિતરણ કરવાના છે. અને આ જ ખુશીઓના બોક્સમાં એક કહેવાય ને કે અમે ખુશીઓ રૂપી જે વસ્તુઓ છે લોકો સુધી પહોંચાડવાના છે. કમલેશભાઈ પણ છે. કમલેશભાઈ, શું કહેશો? જે રીતે દિવાળીનું પર્વ હવે આવી રહ્યો છે, કુણાલભાઈએ તો કીધું કે 7 વર્ષથી છેલ્લા તમે જે લોકો ખુશીઓ નથી મનાવી શકતા એવા લોકોના એના ચહેરા પર હસી લાવવાનું કામ આપ લોકો કરી રહ્યા છો. ચોક્કસથી પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ટીમ ગબ્બર વતી, કારણ કે વડોદરા શહેરની અંદર સતત 7 વર્ષથી કોરોના કાળ હોય, પૂરની પરિસ્થિતિ હોય, સાથે સાથે અનેક સેવાકીય કાર્યની અંદર ટીમ ગબ્બર હર હંમેશા અગ્રેસર રહેતી હોય છે. અને અમારા ટીમ ગબ્બરના સભ્યો તમામ રીતની એક્ટિવ રહેતા હોય છે કે જે જગ્યા ઉપર જે પરિસ્થિતિ હોય છે એ પરિસ્થિતિ પ્રમાણે કઈ જગ્યાએ કઈ વસ્તુ પહોંચાડવી એ રીતની અમે જે કામગીરી કરી રહ્યા છીએ. હાલમાં જે દિવાળીનો પાવન તહેવાર આવી રહ્યો છે ત્યારે અમે સતત 4 દિવસ જે પરિવારને, અમારા પોતાના પરિવારને છોડી અને અમે લોકો રોડ રસ્તા પર રહેતા હોય છે, જે ગરીબ હોય છે, જે વંચિત હોય છે, કે જેનું કોઈ નિરાધાર હોય છે, કોઈનું હોય નહીં એવી પરિસ્થિતિ અંદર લોકો જીવતા હોય છે, તે જગ્યા ઉપર અમે પહોંચી અને એમની સાથે દિવાળીનો ઉત્સવ મનાવીએ છીએ. અને અમારા પરિવાર સાથે રાત્રે 2 વાગે પણ અમે લોકો જઈએ છીએ ઘરે, ત્યારબાદ દિવાળીનો ઉજવણી કરીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે જ્યારે એક ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિ જ્યારે રોડ રસ્તા પર રહેતા હોય અને કડકડતી ઠંડી હોય તે વખતે પણ અમે લોકો જઈએ છીએ ત્યાં ગાડી. એટલે અમે જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસે જઈએ ત્યારે આંખમાંથી આંસુ પણ નીકળી જતા હોય છે કે આવી પરિસ્થિતિમાં પણ લોકો જીવે છે. અને ઘણી વખત તો ઘણા લોકો એક બાજુ દિવાળીમાં ફટાકડા ફૂટતા હોય, લોકો રંગે ચંગે તહેવારની ઉજવણી કરતા હોય, ત્યારે જે ગરીબ વ્યક્તિ, જે ગરીબ એક ભિક્ષુક બિચારો જે કહેવાય છે કે રોડ પર સૂતેલું હોય, ત્યારે અમે એને જે જોઈએ છે ત્યારે અમે ઘણી વખત રડી પણ પડીએ છીએ કે ભાઈ આવી પરિસ્થિતિમાં આ માણસ જીવે છે. એટલે એને અમે લોકો મતલબ ઉઠાડીએ છીએ અને ઉઠાડીને એમની સાથે જ્યારે અમે એમની સાથે જ્યારે દિવાળીનો પવન તહેવાર ઉજવીએ ત્યારે અમને એવો આનંદ થાય છે કે આ અમારા માતા પિતા જ છે, આ અમારા ભગવાન છે, આજ અમારા ઈશ્વર છે. એ રીતે અમે લોકો એમની સાથે અમારી ટીમ ગબ્બર આખા સાથી મિત્રો તમામ અમે એક સાથે એક જગ્યા ઉપર હસી ખુશી અને મજાક મસ્તી કરીને તહેવાર મનાવીએ છીએ. ખૂબ સાચી વાત કમલેશભાઈએ કીધું કે કેમ કે એમના પરિવાર નથી હોતા અને આપણા પરિવારને છોડીને ટીમ ગબ્બરની વાત કરીએ દર્શક મિત્રો તો કુણાલભાઈને હું વર્ષોથી ઓળખું છું કે કોઈ પણ સમાજ લગતું કામ હોય ત્યારે ટીમ ગબ્બર એ સાથ આપે છે.
અને મદદ કરે છે. સવાલ આ છે કે જે કામ સરકારે કરવું જોઈએ એ અત્યારે ટીમ ગબ્બર કરી રહી છે, કેમ કે ઘણી બધી એવી યોજનાઓ છે સરકારની કે એ યોજનાઓ જે ગરીબ મધ્યમ વર્ગના જે લોકો છે એમના સુધી નથી પહોંચતી. દિવાળીમાં કપડાં લાવવા તો છોડો, ઘરમાં ખાવાના પણ વાંધા હોય. એવા ઘર પણ કુનાલભાઈએ જોયા છે. એવા ઘર પણ મેં એક વિડીયો કુનાલભાઈનો જોયો હતો કે એક માજી પાસે જાય છે અને કંઈક વસ્તુ આપે છે તો એ માજી પણ રડી પડે છે. તો આવા ઘણા બધા કામ જે છે ટીમ ગબ્બર કરી રહી છે. તો આપણે પણ કંઈક નહીં, એવું નથી કહેતો કે બધા જ તમે બધી રીતે મદદ કરી દો, પણ કંઈક નાની મદદ ટીમ ગબ્બરને કરીએ અને એ મદદથી કોઈના ઘરનું ચૂલું હળગે, કોઈના પરિવારના સભ્યો પર જે સ્મિત આવે એ સ્મિત લાવવાનું કામ ટીમ ગબ્બર કરી રહી છે. આપણી સાથે વિનીતભાઈ છે, એમની સાથે પણ વાત કરીશું. વિનીતભાઈ, શું આ બધું તો તમે કરો છો, તો કેવી રીતે મેનેજ કરો છો? કેમ કે આ કંઈ ફ્રીમાં તો કોઈ આવી નહીં જતું. કોઈના કોઈ મદદ આપના સુધી પહોંચે કે કોઈ મદદ કરવા માંગતું હોય તમારી, આટલું બધું સામાન આપવું, આમાં બી તમારા લાખો રૂપિયા જતા રહેતા હશે. તો અમારા દર્શક ઘણા લોકો લાઈવ જોઈ રહ્યા છે. કેવી રીતે આ બધું મેનેજ કરો છો અને કોઈકને જો તમારે મદદ કરવી હોય તો એ કેવી રીતે કરી શકે? ઓકે, તો દર વર્ષે ઘણા બધા લોકો એવા છે કે મદદ કરવા માંગે છે, બટ એ લોકો પાસે એક સિસ્ટમ નથી હોતી, કાં તો એ લોકો પાસે એક જરિયો નથી હોતો કે અમારા સુધી પહોંચી શકે. એટલા માટે દર વખતે અમને જે રીતે છે સ્પાર્ક ટુડે ન્યૂઝ આ વખતે મદદ કરી રહી છે. તો એના માટે તમે જે છે એ અમને મેસેજ કરી શકો છો, જેનો નંબર અત્યારે હું તમને કહીશ કે શું છે. તમે તમારા તરફથી જે બી મદદ થતી હોય તમે એ કરી શકો છો. પહેલાં તો આ વખતે જે ખુશીઓનું બોક્સ જે ઇવેન્ટ છે જેના માટે અમારે અમુક ઇન્ગ્રીડિયન્ટ જોઈએ છે. જેમાં ઇન્ગ્રીડિયન્ટ્સની અંદર તમે અમારા માટે સ્પેશિયલી અમારે જોઈ રહ્યા છે કે ચણાનો કકરો લોટ, પછી અમને જોઈએ છે ખાંડ જે 200 કિલોની અરાઉન્ડની ક્વોન્ટિટી છે, ચણાના લોટની પણ 200 કિલો અરાઉન્ડની ક્વોન્ટિટી છે. એના સિવાય મગજતરી છે, આ બધી ઘી છે, 10 ટીનના 10 ડબ્બા જોઈએ છે. તો આ બધી વસ્તુઓ જે છે એનો યુઝ કરીને અમે કેવું છે કે સ્પેશિયલી મીઠાઈઓ બનાવીએ છીએ અને આ જ મીઠાઈઓ અમે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. એટલે ઘરની અંદર જ છે, કોઈને કામ નહીં આપતા, જાતે બનાવો છો? હા, અમારો ગ્રુપ જ બનાવીએ છીએ. એટલે અમે શું છે એવું માનીએ છીએ કે આપણે જે વસ્તુ ખાઈએ ને એ બીજાને ખવડાવવાની. એટલે તમારા ઘરમાં મમ્મી પપ્પા બધા ખાતા હોય, એ આપણે જે ફેમિલી મેમ્બર્સ ખાતા હોય કે મિત્રો ખાતા હોય એ રીતે આપણે પોતે એક કૂકને હાયર કરીએ છીએ અને આ જે પણ મીઠાઈ બને અમારા ઓબ્ઝર્વેશનમાં બને. અને મીઠાઈ એટલે અમે જાતે પોતે બનાવીએ છીએ કે ભાઈ અત્યારે માહોલ માર્કેટમાં કોઈ આપણે કોઈના વિશે કંઈ બોલીએ કે કંઈ ચર્ચા કરીએ ને પેકિંગ જાતે જ કરીએ છીએ અમે. એને એવું સમજો કે આ અમારે ઇવેન્ટ અમે 11થી ચાલુ કરીશું અને દિવાળીને જે 4 દિવસ પહેલાં જ અમે પેકિંગ રેડી કરીને અને આ પેકિંગ માટે અમે લોકો પોતે જ પોતાનું ઇનપુટ આપીએ છીએ. જાતે જ અમારા ઘણાના ફેમિલી મેમ્બર્સ કામ કરે છે, ઘણાની દીકરીઓ દીકરા જે નાના છે પોતે પેકિંગમાં મદદરૂપ થાય છે અને આ વસ્તુ અમે લોકો સુધી પહોંચાડે છે. અને આ બધું જાતે કરવાનો ઉદ્દેશ્ય એ છે કે ભાઈ સારામાં સારી ને ઉત્તમ ક્વોલિટીની વસ્તુ જે પણ વ્યક્તિ હોય, આપણે કોઈને એવું અત્યારે સમાજ બે ડિપાર્ટમેન્ટમાં છે, એક અમીર અને ગરીબ. મિડલ ક્લાસને બહુ તકલીફ છે, એટલે મિડલ ક્લાસનું હું ગણતો નથી, પરંતુ આપણે અમીર અને ગરીબ, હવે જે નીચેનો ગરીબ ક્લાસ છે એની જવાબદારી આપણા જેવા યુવાઓ લેવાની જવાબદારી છે કે ભાઈ એમના સુધી કેવી રીતના પહોંચીએ. કેમ કે ઘણા લોકો એવા છે, જેમ કે કૌશરભાઈ કીધું કે એક બાનો વિડીયો મેં જોયો છે. હવે એ બા અત્યારે પરશુરામ ભટ્ટામાં રહે છે, એમનું કોઈ જ નથી. એક એમનો દીકરો છે એ પણ ગુજરી ગયો છે અને દીકરાનો દીકરો એમની જોડે છે. અને એ બાની પરિસ્થિતિ એવી છે કે જ્યાં સુધી અમે એમને મદદ નહીં પહોંચાડીએ ત્યાં સુધી કોઈ મદદ પહોંચે નહીં. એટલે હું બીજા યુવાઓને અપીલ કરીશ, આપ અમારી સાથે આવો. આ વિષય સેવાનો છે અને સેવા તમારે નિસ્વાર્થ કરવાની છે. એટલે જેને નિસ્વાર્થ સેવા કરવી અમારી સાથે જોડાઈ શકે છે. આ વખતે અમારે જે છેલ્લા 7 વર્ષથી ખુશીઓનો બોક્સનું કેમ્પેન ચલાવ્યા છે, 8મા વર્ષે છે, એમાં આપણે આજે મીઠાઈ માટે કીધું, સાથે સાથે અમને અમે ગૂગલ પે નંબર આપીશું, જેને કોઈ પણ જે ડોનેટ કરવું હોય એ જે અમારો વેન્ડર હશે એને ડાયરેક્ટના એકાઉન્ટનો નંબર હશે, એટલે પૈસા જે પણ ભાઈના દુકાનથી લેવાના છે એનો નંબર આપીશું. એટલે એકદમ ટ્રાન્સપરન્સીવાળું કામ છે. જે પણ વસ્તુ છે એનો હિસાબ પણ ઓપન રાખીએ છીએ, જેથી ભાઈ જેને કોઈ જોવું હોય પૂછવું હોય એ પૂછી શકે છે. હા, અને બીજી કુનાલભાઈ એક વાત કરી કે યુવાઓને લઈને, તો છેલ્લા 4-5 વર્ષથી મેં બી ટીમ ગબ્બર સાથે જ્યારે જોડાયો તો મેં એક વસ્તુ
વસ્તુ નોટિસ કરી કે યુવાનો જે છે એ બી આ વસ્તુમાં આવવા માંગે છે. આજના યુવાનો ઘણું સ્ટ્રેસફુલ ફીલ કરે છે કેમ કે એમની પાસે જોબ નથી, એમ્પ્લોયમેન્ટ નથી, કાં તો ઘરના પોતાના સ્ટ્રેસ. પણ મેં બી જ્યારે આ કન્ડિશનમાં હતો અને એ વખતે મને કુનાલભાઈ મળ્યા હતા ત્યારે મેં એક વસ્તુ નોટિસ કરી કે જ્યારે તમે બીજામાં ખુશીઓ બાંટો છો તો તમારા લાઈફમાં પણ ખુશી આવવાનું સ્ટાર્ટ થાય છે. તો મારી અપીલ દરેકે દરેક યુવાનોને છે કે તમે પણ તમારા તરફથી કંઈક સમય આપી શકતા હોય તો પણ ચાલશે, ઇન્ગ્રીડિયન્ટ્સ આપી શકતા હોય તો પણ એ ચાલશે, બટ તમારા તરફથી કંઈક યોગદાન આપો. કેમ કે દિવાળી એક ખુશીઓનો તહેવાર ત્યારે જ બનશે કે જ્યારે આપણા ઘરમાં અજવાળું છે અને સામેના ઘરમાં અંધારું છે તો નથી. સામેના ઘરમાં પણ પ્રકાશ જ્યારે તમે ફેરવશો ત્યાં પણ પ્રકાશ જશે અને પોતાના ઘરમાં પણ ઉજાળો થશે તો તમને મજા આવશે કે હા ચલો જીવન જે છે હવે એકચ્યુઅલીમાં પ્રકાશમય છે. તો હું દરેક યુવાનોને પણ અપીલ કરીશ કે આવો, નથી કમાતા તો કંઈ વાંધો નહીં, તમારા તરફથી સમય પ્રોવાઈડ કરો. સમય બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ બી આપશો તો તમારા દિલમાં જે અલગ અલગ જે ફિલિંગ્સ આવશે એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો દરેક યુવાનોને પણ મારી સ્પેશિયલી વિનંતી છે કે પ્લીઝ આવો અને અમારી સાથે જોડાઓ. એક સામાન માટે બી કંઈક કહેતા હતા તમે કે કંઈક નંબર આપવાનું, સામાન બી કંઈક કોઈને આપવું હોય જો તમારે સામાન આપવો છે તો એના માટે બી એક નંબર આપી દઉં છું. નંબર છે 9974529323. આની પર તમે ક્યારે પણ કોલ કરી શકો છો અને ના ઇનકેસ કોલ પિક ના થાય અથવા તમને બિઝી બતાડે તો તમે વોટ્સએપ કરી શકો છો કેમ કે આ વોટ્સએપ નંબર પણ છે. તમને વિધિન હાફ એન અવર તમને મેસેજનો રિપ્લાય પણ મળી જશે અને તમારે જે કંઈ બી આપવું છે એ તમે એની પર પ્રોવાઈડ કરી શકો છો. હા, લિસ્ટની અંદર છે 200 કિલો ચણાનો કકરો લોટ, 200 કિલો ખાંડ, 10 ડબ્બા જોઈએ છે ઘીના, 2200 બોક્સ છે જેમાં મીઠાઈઓ પેક કરાય એટલે એ ટાઈપના બોક્સ જોઈએ છે અમારે નાના. એના સિવાય છે 800 ગ્રામ ચારોલી અને 800 ગ્રામ મગજતરી. દર્શક મિત્રો, આ એક નાની વસ્તુ છે પણ આના ટીમ ગબ્બરની વાત કરીએ તો આ એક નાની વસ્તુના કારણે ઘણા બધા એવા પરિવાર છે કે જે ના ચહેરા પર જે સ્મિત છે ને એ આવી જાય છે. અને આ કુનાલભાઈ અને એમની ટીમ અને કમલેશભાઈ, વિનીતભાઈ જે કીધું કે આ સામાન કંઈક બહુ મોટી વાત નથી આપણા માટે. કેમ કે મેં જોયું છે કુનાલભાઈ કે ઘણીવાર મારી જ વાત કરું, મારી ડોટર તો મારા પરિવાર કે ફટાકડા લઈ આવજો, તો સાહેબ બજારમાં આપણે ફટાકડા લેવા જઈએ ને તો 4-5 હજારથી ઓછા ના આવે. હું એવું નહીં કહેતો કે આપણે દિવાળી ના મનાવીએ, દિવાળી ધૂમધામથી મનાવીએ અને પરિવાર સાથે તો આપણે મનાવીએ જ છીએ, પણ આવા પરિવાર સાથે બી આપણે દિવાળી મનાવીએ અને એમના ચહેરા પર એક હસી આવે ને સાહેબ, આખું દિલ જીતી લે. અને ભગવાનને અલ્લાહની વાત કરીએ તો કોઈ કહે ને કે 100 રૂપિયાની તમે મદદ કરો ને તો ભગવાન એની સામે તમને 1000 રૂપિયા આપે છે. આ ખરેખર વાત આપણે બધાએ સાંભળીએ છે પણ આ સાબિત થયું છે. મેં મારી લાઈફમાં પોતે સાબિત કરી છે. હું એક વસ્તુ શેર કરીશ કમલેશભાઈ, કુનાલભાઈની, કે ઠંડીની અંદર હું ને કુનાલભાઈ તો નહોતા પણ હું ચા પીવા ગયો હતો ગેલોડ પર અને સાહેબ ગેલોડની સામે જ એક માણસ છે ને બહુ થતરતો હતો અને એટલી ઠંડી લાગતી હતી. તો દર્શક મિત્રો, આ ખરેખર રિયલ કિસ્સો છે અને કુનાલભાઈ અને એમની ટીમને હું સલામ કરું છું. કમલેશભાઈ, એક જ વાર મેં એમને કુનાલભાઈને ફોન કર્યો કે સાહેબ ધાબળા પડ્યા છે તમારી પાસે? તો કુનાલભાઈ કે કોના માટે જોઈએ? હું સાહેબ આ એક ભાઈ છે બહુ થતરી રહ્યા છે અને લગભગ બીમાર બી છે, એમને તાવ બી છે. તો કુનાલભાઈ વિધિન 5 મિનિટ્સમાં આઈ થિંક ગોરવા હતા કે કંઈ હતા સાહેબ, 5 મિનિટમાં એ એક નહીં લગભગ 10થી 20 ધાબળા લઈ આવ્યા અને જેટલા બી લોકો ત્યાં ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા એ તમામ લોકોને અમે લાઈવમાં મેં તો કરીને બતાવ્યું કે ભાઈ આવી મદદ પણ આપણે કરી શકાય. ઘણા બધા સામેથી પછી આવ્યા અને અમે અનેક કોન્સેપ્ટ લાવ્યા હતા કે ભાઈ જેના ત્યાં જમવાનું વધ્યું હોય તો જમવાનું ફેંકશો નહીં અને અમે પેલા ઘણા લોકોને ત્યાંથી જમવાનું પણ ઘરે લઈ આવ્યા, લોકોને વિતરણ પણ કર્યું. તમે જાતે બી કલેક્ટ કરી શકો છો. એટલે અમે જ્યારે શરૂઆત કરી હતી ત્યારબાદ અમે એક ટીમ ગબ્બર 7 વર્ષ પહેલા અમે જોયું હતું કે અમે જે વસ્તુ માર્કેટ મતલબ કહેવાય છે કે આપણે સેવાકીય કાર્યમાં જ આપણે એકબીજાની મતલબ એ કરીએ કે જેમ અમે લોકોએ જે વસ્તુ આગળ લાવ્યા છે એ તમામ સંસ્થાઓ, NGO બધા કામે લાગી જાય છે. ખૂબ સાચી બાબત છે અને ખૂબ સારી બાબત છે કે વડોદરા શહેર સંસ્કારી નગરીની અંદર આપણા સંસ્કાર હજુ પણ જીવિત રહી જાય એ રીતના અમારા ટીમ ગબ્બરના પ્રયત્ન હંમેશા રહ્યા છે. 7 વર્ષ પહેલાં જ્યારે અમે શરૂઆત કરી હતી, હું પોતે પણ ટીમ ગબ્બરમાં જ્યારે નવો જોડો હતો ત્યારે મને પણ એવું થતું હતું કે આ સેવા કરીને શું ફાયદો, પણ જ્યારે આપણે સેવા કરતા રહ્યા ત્યારબાદ જે કહેવાય છે કે અમે પણ પ્રગતિના માર્ગ પર, અમારો બી ધંધો રોજગાર છે, અમારા ધંધા રોજગાર પણ સારા ચાલતા થયા, અમારી પણ 4 દીકરીઓ છે, પણ પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલે છે ખબર નથી પડતી. એનું કારણ
કારણ એક જ છે કે આપણે કોઈની સેવા કરીશું તો ચોક્કસ કુદરત આપણી સેવા કરશે. અને હકીકત છે આ નિશિતભાઈ પણ જ્યારે અમારી સાથે 4 વર્ષ પહેલાં જોડાયા હતા ત્યારબાદ આજે એ પણ પ્રગતિમાં છે. એટલે કહેવાનો મતલબ કે આપણો ઉપદેશ એક જ છે કે ભાઈ સેવા કરો. કપડાં વગર આવ્યા હતા અને કપડાં વગર જવાના છે, બસ એ મગજમાં અમારા ટીમ ગબ્બરના સભ્યોએ વિચાર્યું છું. અને ત્યારથી અમે આજે 8મું વર્ષ અમારું રનિંગ છે. 8 વર્ષથી સતત અમે એક જ વિચારધારા પર લઈ આવ્યા છે કે ભાઈ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈને અડધી રાત્રે પણ જરૂર હોય છે તો અમે ચોક્કસથી અમારા કોઈક ને કોઈક મેમ્બર અમે પહોંચી જતા હોઈએ છીએ. અને સેવા ગમે તેવી હોય, એટલું કે પૈસાથી ન હોય પણ ઓળખાણથી પણ થતું હોય છે. પૈસો મહત્વ નથી, ઓળખાણ પણ મહત્વ હોય છે. અને ઘણી જગ્યાએ તો આપણે જોયું છે કે કરોડોપતિ હોય છે, કરોડોપતિ પણ કુદરતી રીતે એ પહોંચી જતા હોય છે. અને ભાઈ તમારે શું જોઈએ છે, અમે કહીએ છીએ કે ભાઈ ધાબળાની જરૂર છે. અમે એક વખત અમે એવું વિચાર્યું હતું કે ભાઈ ધાબળા વિતરણ કરવા છે, તો ખબર નહીં કઈ કે ભાઈ પંજાબથી આવ્યા હતા અને કુણાલભાઈનો ફ્રેન્ડ જ હતો, આખી ગાડી ભરીને પંજાબથી ધાબળા લઈને આવ્યા હતા. અને અમે સતત લગભગ 800 થી 900 ધાબળા આખા વડોદરા શહેરની અંદર વિતરણ કરવા ગયા હતા. 4 દિવસ અમને વિતરણ કરતા થયા હતા સાહેબ. એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ વ્યક્તિ કુદરતી આપણી પાસે આવી જાય છે. એવું નથી કે પૈસો મહત્વ છે, ઓળખાણથી પણ એકબીજાના કામ થતા હોય છે. એટલે અમે વિચારીએ કે ભાઈ આ ટીમ ગબ્બરની અંદર જે લોકો સેવા આપી રહ્યા છે એમને પણ અમે એક અપીલ કરીએ છીએ કે સેવા આપવાથી નહીં પરંતુ તમે પણ સાથે આવો, ટીમ ગબ્બરની મદદરૂપ થાવ. અમે એવું નથી કહેતા કે તમે તમારા પરિવારને છોડીને આવો, પરંતુ એક અડધો કલાકનો ટાઈમ આપો જેથી કરીને કુદરત પણ તમારી સાથે રહેશે, તમારી વહારે રહેશે. અને ચોક્કસથી જે પરિવારને જે વસ્તુને આપણે વિચાર્યું છે કે ભાઈ કદાચ ભૂખ્યો ઊંઘતો હશે તેને ભૂખ્યો ઉઠાડવા માટેના આપણા એક પ્રયત્ન છે. અને ભૂખ્યો સૂઈ ન જાય તેના માટે કુદરતે અમે જે નિયમ આપ્યો છે એ નિયમ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ. ખૂબ સારી વાત કમલેશભાઈએ કરી છે કે એક નાની મદદ તમારા જીવનમાં ખુશી પણ લાવી શકે છે ને તમારા સામેવાળાના જીવનમાં પરિવર્તન પણ લાવી શકે છે. કુણાલભાઈ, હવે ઘણા લોકો આપણને લાઈવમાં જોઈ રહ્યા છે, તો એવા લોકો બી હોય છે કે મારે મદદ કરવી છે. ધારો કે મેં કુણાલભાઈને કહું કે કુણાલભાઈ મારે મદદ કરી તો કેવી રીતે તમારા સુધી પહોંચી શકાય એ જરા અમારા દર્શકોને. હાલ તો અમે 2 રીતે મદદ માંગી રહ્યા છે. એક તો જે રીતે વિનીતભાઈ જે વસ્તુઓ કીધી કે ભાઈ 200 કિલો ચણાનો કકરો લોટ જોઈએ છે, 10 ઘીના ડબ્બા જોઈએ છે, ખાંડ 200 કિલો જોઈએ છે, એના સિવાય બીજી વસ્તુ નાની મોટી વસ્તુઓ જોઈએ છે. સાથે સાથે હું સૌથી મોટી વસ્તુ એ માંગીશ લોકોથી કે પોતાનો સમય અને પોતાના પરિવારને સાથે રાખીને દિવાળીનો જે પર્વ છે પ્રકાશનો પર્વ છે. એટલે આપની આસપાસ પણ ઘણા લોકો એવા હશે જે ફૂટપાથ પર રહેતા હશે, ઘણા જરૂરિયાતમંદ લોકો રહેતા હશે, ઘણા એવા લોકો હશે કે જેમને ખરેખર દિવાળીનો તહેવાર આપણે એવું હશે કે આપણા પરિવાર જોડે મનાવતા હશે પરંતુ એ લોકો નહીં મનાવી શકતા હોય. તો એવા લોકોને તમે ધ્યાન રાખો, આસપાસ ઘણા એવા લોકો હશે. અને બીજી વસ્તુ હું એ રિક્વેસ્ટ એ કરીશ કે આપ અમારી સાથે આવો, પોતાના પરિવારને બાળકોને લઈને આવો. કેમ કે સમાજમાં અત્યારે વસ્તુ એ છે કે કોઈ નેગેટિવ વસ્તુ વાયરલ કરવી હોય કે ડિસ્કસ કરવી હોય જલ્દીથી સ્પ્રેડ થાય છે, પરંતુ આ સેવાનો વિષય છે. સેવા માટે આપણે આગળ આવવું પડશે. આપણા પરિવારમાં જે બાળકો છે આપણે એને એક સંસ્કાર તરીકે આ વસ્તુ આપવી પડશે કે ભાઈ સેવા પણ એક સંસ્કારનો પાર્ટ છે. કે ભાઈ અત્યારે લોકો બહુ વિચારે છે કે ભાઈ જે થઈ ગયું નથી, આમ તેમ બધા પોતપોતાની રીતે દિવાળી મનાવે છે. ઘણા લોકો પ્લાનિંગ કરી રહ્યા છે અત્યારે કે ભાઈ આપણે 5 દિવસ અહીંયા બહાર ફરવા જવું છે, આ કરવા જવું છે. પરંતુ તમારા બાળક જે પણ હોય, દીકરી દીકરો, એને લઈને આવો, આવી જગ્યાએ જાઓ. ઘણા સ્લમ વિસ્તાર હું બતાવીશ તમને કે ત્યાં શું પરિસ્થિતિ છે. એ લોકો પાસે રહેવાની વસ્તુ નથી, રહેવાની કહેવાય કે આમ ઝૂંપડી પ્રોપર ના હોય, ખાવાની વસ્તુ પ્રોપર ના હોય, તો પણ એ લોકો ખુશ છે. એ તમારા પરિવારના બાળકને બતાવશો ને બોસ, તે તમારો બાળક એ જોઈને એનામાં પરિવર્તન આવશે કે ભાઈ કોઈ વસ્તુ ફેંકતા પહેલાં 4 વાર વિચાર કરશે કે ભાઈ પેલા ત્યાં આગળ મળતું નથી પણ મને મળે છે. એટલે હું રિક્વેસ્ટ કરીશ આપ આવો, અમારી સાથે જોડાઓ. અને જે વસ્તુની અપીલ કરી છે હું માનું છું કે વડોદરા સંસ્કારી નગરી છે અને જ્યારે પણ શહેર પાસે કંઈ પણ માંગ્યું છે દિલ ખોલીને આપ્યું છે શહેરને, અને અમે પણ શહેરને કોઈ દિવસ નિરાશ નથી કર્યું. તો મારી એ જ રિક્વેસ્ટ છે, આપ અમારી સાથે જે પણ વસ્તુનું યોગદાન આપવા માંગતા હોય અમને આપી શકો છો. સાથે સાથે આપ રાત્રિ બજારમાં પણ આ વસ્તુ પહોંચાડી શકો છો. એમાં નંબર છે જે કમલેશભાઈ નંબર આપશે. મારો જે નંબર છે 9978277748.
ફરીથી બોલું છું 9978277748. બાકી તો બીજું તો કે તમારા વિસ્તારમાં પણ કોઈક આવો સ્લમ વિસ્તાર હોય તો તો બી- ચોક્કસ એ બી તો તમને પણ જાણ અમને કરી શકે. સંપર્ક કરજો, જેથી કરીને અમે તમારા વિસ્તારમાં આવી અને જે પણ અમારે જે વસ્તુઓ પહોંચાડવાની છે અમે પહોંચાડી શકીએ. એટલે હું ખાસ કરીને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે તમારા વિસ્તારની અંદર પણ કોઈ પણ જરૂરિયાત વ્યક્તિ હોય, જરૂરિયાતમંદ જણાતું હોય અને કંઈ પણ રીતની જરૂરિયાત વસ્તુની જરૂર હોય તો ચોક્કસથી અમારા ટીમ ગબ્બરનો સંપર્ક કરી શકો છો, જેથી કરીને અમારા કોઈ પણ જે મિત્ર જે અમારા ગ્રુપના સભ્ય છે એ તમારા સુધી પહોંચી જશે. દર્શક મિત્રો, અંતમાં આપ બધાને હું એક જ અપીલ કરીશ કે સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી કે પ્લીઝ તમે થોડું સમય કાઢીને ટીમ ગબ્બર સાથે જોડાઓ અને ટીમ ગબ્બર કેવી રીતે કામગીરી કરી રહી છે એ પણ એક જોવા જેવું છે. કેમ કે હું તો ગયેલો છું, કમલેશભાઈ જોડે ગયો છું. આઈ થિંક જલારામ નગરમાં આપણે સ્વેટર ને બધું આપ્યું સ્વેટરનું હતું. વિતરણ કર્યું હતું. તો ખરેખર દિલ ખુશ થઈ જાય. અને મારા એક મિત્ર છે એમના થ્રુ જ હું ત્યાં લઈ ગયો હતો. ઘણી એવી વસ્તુઓ નાસ્તાથી લઈને તમામ એ વસ્તુ લઈને આવ્યા હતા. અને બાળક જ્યારે નાસ્તા જમે ને અને સ્વેટર પહેરે ને ત્યારે ખરેખર દિલની જે લાગણી હોય ને એ અદ્ભુત તમને અનુભવ થાય. અને કોઈક એક ચહેરા પર સ્મિત આવી જાય ને તો આખી જીવનની તમારી જેટલી પણ ટેન્શન હોય ને એ બધું જતું રહે છે. તો સ્પાર્ક ટુડે ન્યૂઝથી હું એક જ અપીલ કરીશ કે પ્લીઝ જે પણ તમારાથી મદદ થાય, હું એવું નથી કે લાખો રૂપિયા આપી દો, તમારાથી જે પણ મદદ થાય એ ટીમ ગબ્બરને કરો. અને મદદ ના કરી શકો તો એકવાર અડધી એક કલાક કાઢીને ખાલી એમની સાથે જાઓ, તમારા બાળકને લઈને જાઓ તો એને પણ ખ્યાલ આવે કે કેવી રીતે સમાજની અંદર રહીને સેવા કરવી અને એ સમાજને હજુ આગળ લઈ જવું. અને કેમ કે કોઈ એક માણસને આપણે મદદ કરીએ ને તો પછી એ કારવો બનતો જાય કુનાલભાઈ. અને એ કહેવત છે ને કે ભાઈ અકેલે ચલે થે ઓર કારવા જુડતા ગયા. હા. કેમ કે પહેલા દિવસે જ્યારે અમે આ ચાલુ કર્યું હતું ને એમાં પણ એક મજાની સ્ટોરી છે કે ભાઈ આપણે બધા જ 8 વર્ષ પહેલાં ફટાકડા લેવા નીકળ્યા હતા ભાઈબંધ, અને એક કાકાને જોયા બિચારાને કે ભાઈ એ જે સ્થિતિ હતી ને આમ બહુ અઘરી હતી કે બિચારા કચરામાંથી એઠવાડ ખાઈ રહ્યા હતા એ કાકા. અચ્છા. તો એક મારા ફ્રેન્ડને વિચાર આવ્યો હા. કે ભાઈ આ વસ્તુ યાર ના થવી જોઈએ. એક આપણે શહેરના નાગરિક છે, આપણે કરીએ, જેને કરવું ના કરવું કંઈ નહીં. જેમ કે કૌશરભાઈ પહેલાં કીધું ભાઈ સરકાર જે કામ કરે અમે કરી રહ્યા. અમારી જવાબદારી છે એક સજ્જન નાગરિક તરીકે. કેમ કે નાગરિક તરીકે પહેલાં આપણી જવાબદારી શું છે એ આપણે સમજવી જોઈશે પડશે. એટલે એ કાકાને જે રીતે અમે જોયા ને ખાતા, એ દિવસે નક્કી કર્યું હતું કે ભાઈ આપણે દિવાળીમાં ફૂલ પ્રયત્ન કરીશું જેટલી બનતી લગતી મદદ કરવાની. એટલે હું યુવાઓને અપીલ કરીશ કે આ પણ આવો, જોડાઓ અને જેટલી મદદ કરી શકો કરો. થેન્ક યુ. ટોપની તમારે જેને આપવું હોય ને અને આપનાથી પણ જો કદાચ આ રીતની મદદ ન કરવી હોય અને જો કદાચ આપને ડાયરેક્ટલી ટીમ ગબ્બર સાથે જોડાઈને તમારે ડાયરેક્ટ પોતે સેવા આપવી હોય તો પણ તમે અમારી સાથે જોઈન્ટ થઈ શકો છો. કે જેમ કે દિવાળીમાં ઘણા લોકો અમારી સાથે આવે છે, કોઈકને પફ આપવો હોય છે, કોઈને પફ કેક આપવી હોય છે, કોઈકને જે કહેવાય છે કે બિસ્કિટના પાકીટ આપવા હોય છે. એટલે જેને જે પણ વસ્તુ આપવી હોય ચોક્કસથી જાતે પણ અમારી સાથે આવી શકો છો. અમારો જે ટાઈમ હોય છે સાંજે 7 વાગે અમે ઘરેથી નીકળીએ છીએ અને રાત્રે લગભગ 1:30-2 વાગ્યા સુધી અલગ અલગ વિસ્તારોમાં પહોંચી અને લોકોને જે જરૂરિયાતમંદ લોકો સુધી અમે વસ્તુ પહોંચાડી રહ્યા છીએ. દર્શક મિત્રો, ઘણા લોકો લાઈવમાં જોડાયા, તમામનો હું દિલથી આભાર માનીશ. અને જેટલું થાય એટલું આપણે ટીમ ગબ્બરના હાથ મજબૂત કરીએ. કેમ કે આપણે 4 કે 5 જણ મળીને બી ટીમ ગબ્બરના હાથ મજબૂત કરીશું ને તો એમને એવું લાગશે કે આપણને 100 જણ મદદ કરી રહ્યા છે. સવાલ એ છે કે એકવાર ખાલી ટીમ ગબ્બર જે કામગીરી કરી રહી છે એકવાર જોવા જાઓ, કોઈ મદદ ના કરો પણ એકવાર ફીલ કરો તમે કે એ લોકો કેવી સેવા આપી રહ્યા છે. હું આશા રાખું કે આ મેસેજ એક નાનો મેસેજ છે, સમાજના તમામ વર્ગો સુધી આ પહોંચે અને કંઈક થોડી મદદ થાય તો ટીમ ગબ્બરના હાથ પણ મજબૂત થાય અને ટીમ ગબ્બર પર હાથ ખોલીને જે સમાજમાં મદદ કરી શકે એવી હું આશા રાખું. અને સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને હું અપીલ કરીશ કે જે નંબર આપ્યું છે એ નંબર પર તમારે જે મદદ કરવી હોય એ કરી શકાશો. કમલેશભાઈ છે કારેલીબાગમાં, અવેલેબલ હોય છે આ 24 કલાક, તમે એમને પણ કોન્ટેક્ટ કરી શકો છો. કમલેશભાઈએ બી નંબર આપ્યું છે. તો હું આશા રાખું કે એક નાની મદદ કહેવાય છે ને કે લાખો લોગ છોટી કોશિશ બડા પરિવર્તન. કુનાલભાઈ, લાખો લોગ છોટી કોશિશ બડા પરિવર્તન. આ જો આપણે કરીએ ને તો ટીમ ગબ્બર બી મજબૂત થશે અને જે લોકો સુધી મદદ નથી પહોંચતી એ તમામ લોકો સુધી મદદ પહોંચવાનું કામ સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ પ્રયત્ન કરશે કે જેટલી મદદ ટીમ ગબ્બરની થાય અમે પણ કરીશું.
તો સંસ્કારી નગરીના તમામ લોકોને ફરીથી હું અપીલ કરીશ કે જેટલી થાય, એવું જરૂરી નહીં કે તમે 5,000 આપો કે 50,000 આપો, તમે 500 રૂપિયા બી આપશો ને તો કોઈ નાના બાળકના ચહેરા પર સ્મિત આવશે. એના માટે કંઈક કપડાં બી વ્યવસ્થા કરી આપે, કોઈના ઘરમાં જમવાનું ના હોય એના માટે અનાજ બી ભરી આપે તો એક નાની મદદ બી આ લોકોને ખૂબ મદદ થઈ શકે છે. 500 રૂપિયા એમના માટે 5,000 નહીં 50,000 જેવા હશે. એક જણ બી જો આપણે 500 રૂપિયાની મદદ કરીએ ને તો સાહેબ ઘણા પૈસા એમની પાસે થઈ જાય અને ઘણા લોકોના ઘર સુધી એ મદદ પહોંચી જાય. તો હું ફરીથી સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરીશ કે જેટલું થાય એટલી મદદ આપણે ટીમ ગબ્બરને કરીએ. વિડીયો જર્નલિસ્ટ નિસર્ગ સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.